નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના ભિલોડાના નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકો સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાના નર્સિંગના વિદ્યાર્થી પર હુમલાના વિરોધમાં મેઘરજ તાલુકો સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ છે. વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં 2 દિવસીય બંધનું એલાન રાખવામાં આવ્યું છે. નર્સિંગના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજાર બંધ છે, તો આરજી બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ છે. ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટે યુવકને માર મારતા ભારે આક્રોશ વ્યાપ્યો છે. એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ થઈ છે. આદિવાસી સમાજના સંગઠન દ્વારા વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે. તો બીજી તરફ આ બંને તાલુકામાં પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવેલું હતું તારીખ 16 અને 17 તારીખે. તો આજે 17 તારીખે સંપૂર્ણપણે મેઘરજ બંધનું એલાન આપવામાં આવેલું છે, કારણ કે આદિવાસી સમાજના યુવકને આજે તારીખ 10 તારીખે જ્યારે ઘટના બની, આરજી બારોટ ટ્રસ્ટી દ્વારા એમના પુત્ર દેવાંગભાઈએ આ ઢોર માર મારેલો હતો દીપકભાઈને બરંડાને. તેના નિમિત્તે આજે બંધનું એલાન આપેલું છે. તેને સફળ બનાવવામાં અમે સૌ બંધનું એલાનમાં સામેલ છે. આ દીપક કુમારને 9 તારીખે આરજી બારોટ ના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા અનુમાસી એના જોડે માર મારેલ છે અને કાન ઉપર મારેલી છે, લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે, પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં 14 તારીખે રજા હતી, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને અમે લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી અમે જો આ 2 દિવસ આંદોલન બંધનું એલાન આપ્યું છે અને જરૂર પડશે વધુ પણ આપીશું. અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ, કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે. તો અમારી એક જ માંગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે. આજ રોજ ભિલોડા બંધના એલાનમાં અત્યારે હાલ સામેલ છું અને દીપકભાઈ બરંડા નામના એક વિદ્યાર્થીને આરજી બારોટ સ્કૂલ કેમ્પસમાં જોરદાર ઢોર માર મારવામાં આવેલો છે અને આ માર સ્કૂલ કેમ્પસના જે ટ્રસ્ટીશ્રી છે એમણે કર્યું છે. આ જુગન્ય કૃત્ય કર્યું છે, એના બદલ એમની એટ્રોસિટી એક્ટ હેઠળ હાલમાં ધરપકડ થઈ છે, પરંતુ સરકારે આ અંગે કોઈ ઠોસ નિર્ણય હજુ સુધી લીધો નથી અને ઠોસ પગલાં હજુ સુધી ભર્યા નથી. તમારે શું માંગ? અમારું એવું માનવું છે કે દીપકભાઈ બરંડાને હોસ્પિટલમાંથી પણ તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. તે યોગ્ય નથી, હજુ પણ એની તબિયતના કંઈ ઠેકાણા નથી અને આ રીતે જે રજા આપી દેવામાં આવી છે કોઈ પણ ઉપરના ઇશારા ઉપર કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને ભિલોડા 2 દિવસથી સતત બંધ રહેશે અને જો ત્યાં પણ આગળની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના પગલાં લેવામાં આવશે. તારીખ 10/1/2026ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આરજી બારોટ કોલેજમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.